હું કદાચ કથિયાનો 45 લવારો છું હું હે અને બાપુ તમે સાહેબ તમને કદાચ કે તમારે જહના ના લાવ માનમ માતા ના કહે ભાઈ અને આપણા બનાસ કોઠાનો કદાચ જો ડંકો ના વગડા માનમ માતા ના કહે ભાઈ તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો છું પણ હું પોલિયો માણસ છું હું અને કદાચ વગર મારો વગર ના થશે ને મારો વગર ના જ છે ને મારે જહુની ગાડીનો માતા છું વગર મારી માતા દર્શન કરવા આવવું પડશે ખાલી હાથમાં જાડે કદાચ ડંકો ના વગાડો તો મને રૂપિયો મેલો ખાલી રૂપિયો સિક્કો સિક્કો અલા રૂપિયો સિક્કો ખાલી મેલો શંકર ચૌધરી શું થાય મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજ કરવા માટે ભગવાને જો બસ લવારી માતા બોલતી છું હું લવારી માતા બોલતી છું બોલજો હા બોલો માતા હું ગરીબ માણસ ઉપાડો પછી મારી અસલ મારી ધાણુક ની જહુ માતા વગર લે એમ બોલું છું અને હાથ મોદાડો ને આઠ મોદાડો ઉગવા ના દઉં સાહેબ બોલજો વધારે ના બોલતો પછી તમે રાજકારણ ફરતા છો બાપુ બોલજો
માફ કરજો મને વતન ના બોલે. અને તમારા સર્કલમાં છે અને બધાને રાજ કરવાનું ના ફેરવો જ માનો. પછી કીર્તિસિંહ વાઘેલા, હા, આ મારી માતા ચિતાડેલા, પૂરણસિંહ વાઘેલા વલગમવાળા, એમને મારી માતા જીતેલા વતનસિંહના ભાઈ, હા. અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે બાપુ, મારી માતા કર્યા વગર ના રહે બાપુ. પછી અને બેન્ડ બાજા લઈને આવજો, કદાચ જો ના જીતાડો મારા સાહેબુ, મારા વડીલો, મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ. અને તમારા કાયદાને મોન આપું છું હું તમને. અને કદાચ જો મારી સિગોતર માતા, મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે, હા વાપરજો પાછા વતન ના બોલતા હો કોઈ, પણ મારી સિગોતર માતા બોલતી છે, મારી જહુ મારો ગોગો, હા. અને અહીંયા પાસે ગોગો જ છે પાછો, હા. ગોગો કદાચ જો અને મારી સધીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતી